જો એક તરફ છે સૂર્યદેવ। આજે બહુ મસ્તની વાત છે, સવારમાં સારો એવો મને નજારો જોવા મળ્યો અને તમને લોકોને પણ હું બતાવું। આ તરફ છે સૂર્યદેવ અને આ તરફ છે ચાંદા મામા। તો કેટલું મસ્ત વાતાવરણ છે, મસ્ત મસ્ત ઝાડ છે, ઘણી બધી સામે ચકલીઓ દેખાય છે, લાઈન છે લાઈન, અને કેટલું મસ્ત વાતાવરણ છે। હું બધો નજારો તમને લોકોને દેખાડું। સવારમાં દોડીને હું આવી ગઈ પાછી ઘરે આવીને મેં સાંજે પલાળેલા હતા મગ, મેં દોડવાનું ચાલુ કર્યું છે। તો સવારમાં હું દોડવા ગઈ હતી તો ત્યાંનો મેં તમને નજારો બતાવ્યો અને હવે હું ઘરે આવી ગઈ છું પાછી। તો હવે ઘરે આવીને થોડા મગ પલાળ્યા છે તો મગ ખાઈ લઉં હું। અને હા, તમને લોકોને પણ હું કહી દઉં કે મગ ખાવાથી શરીરની અંદર એકદમ તંદુરસ્તી રહે છે અને મગના ફાયદા તો ઘણા બધા છે, જેટલા તમને કહું એટલા ઓછા। એટલા માટે તમે બધા પણ મગ ખાવાનું ચાલુ કરી દેજો સવારની ડાયટિંગની અંદર। ભલે તમે દોડવા ન જાઓ પણ મગ ખાવા જરૂરી છે, એમ ખાવ તો સારું। મગ ખાઈ લીધા બાદ પછી મેં મગફળી ખાવાનું ચાલુ કર્યું। મગફળી પણ શરીર માટે ખૂબ જ સારી। હવે મગ ખાઈ લીધા, મગફળી ખાઈ લીધી અને ત્યારબાદ હું થોડું પાણી પીઉં છું। એવું કહેતા હોય કે ત્રાંબાના લોટામાં પાણી પીવું એ સારું, એટલા માટે હું આમાં જલ પીઉં છું। અને સારું, ચાલો હવે આજનો મારો વિડીયો અહીંયાથી પૂરો કરું છું। કાલના વિડીયોમાં પાછા મળીએ। જો મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સારું, ચાલો, બાય બાય।